હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. હું ઠક્કર અનિક્ષા ધ કોમર્સ એક્સપર્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે અકાઉન્ટ ચેપ્ટર નંબર 1 ભણવાનું શરૂ કરીશું, જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી વિષય પ્રવેશનો મતલબ પહેલાં તો છે કે ભાગીદારીનો ઇન્ટ્રોડક્શન મેળવવો, ભાગીદારી વિશે માહિતી મેળવવી. તો આપણે આજે થોડી ભાગીદારી વિશેની માહિતી સમજૂતી વિસ્તારપૂર્વક મેળવીશું, જે અત્યારે હું શરૂ કરવા જઈ રહી છું. તો આપ સૌ શાંતિથી અને ધ્યાનપૂર્વક જોશો એવી હું આશા રાખું છું. ભાગીદારી ભણતા પહેલા એકલ વ્યક્તિ દ્વારા ચાલતો ધંધો, વ્યક્તિગત ચાલતો ધંધો વિશે ભણવું જરૂરી છે. એની સમજૂતી હશે તો જ આપણે ભાગીદારી સમજી શકીશું. એટલા માટે આપણે પહેલા વૈયક્તિક રીતે ચાલતી પેઢી વિશે માહિતી મેળવીએ. તો વૈયક્તિક પેઢી તરીકે વૈયક્તિક પેઢી, એકાંકી પેઢી, આ ક્યારે કહેવાય? જ્યારે કોઈ એક વ્યક્તિ હોય છે, ધંધો કરનાર માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિ હોય છે. આપણે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિને આપણે લઈએ છીએ જેનું નામ છે તેજસ, જે કોઈ બિઝનેસ કરી રહ્યો છે, કોઈ ધંધો કરી રહ્યો છે. એનો ધંધો છે ફ્રૂટ્સની દુકાન છે એની પાસે, મતલબ કે ફળોની દુકાન છે એની પાસે મોટી. એ ફળનો ધંધો કરી રહ્યો છે, બરાબર છે. હવે એની પાસે ધંધો કરવાની આવડત છે, નાની દુકાન ચલાવી રહ્યો છે, બરાબર છે. તો એને હવે એમાંથી કોઈ મોટું સ્વરૂપ આપવું છે ધંધાને, મતલબ કે કોઈ મોલ ઓપન કરવો છે, અથવા તો કોઈ મોલ ઓપન કરવો છે, અથવા તો એને કોઈ બીજી બ્રાન્ચ ઓપન કરવી છે, બીજી કોઈ શાખા ઓપન કરવી છે. એક જગ્યાએ એનો ધંધો ચાલી રહ્યો છે, બીજી જગ્યાએ એને ધંધો શરૂ કરવો છે. એ માટે એને વધારે નાણાંની જરૂર છે. શું જરૂર છે? વધારે નાણાંની જરૂર છે. એની પાસે કામ કરવાની કુશળતા છે, કામ કરવાની કુશળતા એની પાસે છે, પરંતુ હવે વધારે નાણાંની જરૂર છે જે એની પાસે અત્યારે છે નહીં. તો હવે એ શું કરશે? કોઈ અધર પર્સનને, કોઈ બીજું વ્યક્તિ એ ગોતશે કે જે એને એના ધંધામાં નાણાં રોકશે, બરાબર છે. તો તેજસ કોઈ વ્યક્તિ ગોતવા માટે નીકળે છે, પોતાના ધંધામાં ભાગીદાર તરીકે કોઈને લાવવા માટે એ નીકળે છે. એ જ્યારે જાય છે ત્યારે એને કોઈ વ્યક્તિ મળે છે બીજી, જેનું નામ છે અભિષેક, જેનું નામ છે અભિષેક. એ અભિષેકને જઈને કહે છે મને કામ કરવાની આવડત છે, મને ધંધો વેપાર કરવાની આવડત છે, પરંતુ મારી પાસે પૂરતા પ્રમાણમાં નાણાં છે નહીં. તો અભિષેક કે મારી પાસે નાણાં છે પરંતુ પૂરતા પ્રમાણમાં કોઈ જાતની આવડત છે નહીં. તો એ બંને મળી અને એક ધંધો શરૂ કરે છે. ફળનો જ ધંધો છે, પરંતુ એ મોટું શોરૂમ, મોલ તરીકેનો ધંધો શરૂ કરે છે. એ કોઈ મોલ શરૂ કરે છે, બરાબર છે. હવે એણે મોલ શરૂ કર્યો, એના નાણાં એણે રોક્યા છે અભિષેકે, અને તેજસની આવડતના લીધે મોલ દિવસે ને દિવસે પ્રગતિ કરતો જશે અને નફો કમાશે. હવે આ નફો કમાશે તો કોનો રહેશે? બંનેનો. આમાં જ્યારે તેજસ એકલો હતો ત્યારે નફો, નુકસાન, ખોટ કે ખર્ચ ગમે તે થતું, માત્ર ને માત્ર ભોગવનાર વ્યક્તિ માત્ર એક જ હતો, જે હતો તેજસ. હવે નફો થશે તો બંનેનો રહેશે, તેજસ અને અભિષેક. નુકસાન જશે તો પણ બંને ભોગવશે. ખર્ચ થશે તો પણ કોણ ભોગવશે? તેજસ અને અભિષેક ભોગવશે. અને ગમે તેટલી આવક થશે તો પણ કોણ ભોગવશે? તેજસ અને અભિષેક બંને ભોગવશે સાથે મળીને. તો
જ્યારે તેજસ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ન હતા, આવડત હતી પરંતુ નાણાં ન હતા, ત્યારે એણે કોઈ બીજી વ્યક્તિની મદદ લેવી પડી. એને પોતાના ધંધામાં આવરી લેવો પડ્યો. પોતાના ધંધા સાથે એને સંયુક્ત કરી અને એ બંને ભેગા મળીને એક મોલ શરૂ કર્યો. બરાબર છે. મોલ શરૂ થવાથી બંને પાસે આવક ઊભી થઈ ગઈ. આની પાસે નાણાં જ છે, આવડત નથી, અને આની પાસે આવડત હતી પરંતુ નાણાં પૂરતા પ્રમાણમાં હતા નહીં. તો તેજસનું કામ પણ થઈ ગયું અને અભિષેકનું કામ પણ થઈ ગયું. તેથી આ જે થયું એ તેજસ જે ચલાવતો હતો એ એકાંકી પેઢી ચલાવતો હતો, પરંતુ જ્યારે આ બંનેએ મળીને કોઈ ધંધો શરૂ કર્યો છે જે છે મોલ, તો આ થયું ભાગીદાર. આ થયું ભાગીદાર. આ બંને શું બન્યા? ભાગીદાર બન્યા. જેણે એક ધંધો શરૂ કર્યો છે જેને આપણે ભાગીદારી પેઢી કહી શકીએ. કોઈ વ્યક્તિગત રીતે આ ભાગીદાર શું કહેવાશે? તો વ્યક્તિગત રીતે આ વ્યક્તિ ભાગીદાર કહેવાય છે, પરંતુ એ બંને દ્વારા જે ધંધો શરૂ કરવામાં આવ્યો છે, જે કાર્ય શરૂ થયું છે, એને આપણે ભાગીદારી પેઢી કહી શકીએ. હવે ભાગીદાર વિશે, ભાગીદાર શબ્દ ઉપર ભારતમાં એક કાયદો ઘડવામાં આવેલો હતો જેને આપણે ભારતીય ભાગીદારી કાયદો 1932 ના નામથી ઓળખીએ છીએ. ભારતીય ભાગીદારી કાયદો 1932 ના નામથી ઓળખીએ છીએ. હવે ભારતીય ભાગીદારી કાયદો 1932 જ શા માટે કહેવાય છે? તો આ કાયદો ક્યારે અમલમાં આવ્યો એ આપણે જોઈએ. 1 ઓક્ટોબર 1932 ના દિવસે આ કાયદો અમલમાં આવ્યો. એટલા માટે એને ભારતીય ભાગીદારી કાયદો 1932 તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદામાં કુલ કલમ 74 છે. આ કાયદામાં કુલ 74 કલમો છે, જેમાંની કલમ નંબર 4 માં ભાગીદારી માટેની વ્યાખ્યા અને અર્થ આપેલ છે. હવે આપણે ભાગીદારીની વ્યાખ્યા અને અર્થ વિશેની સમજૂતી જોઈએ. તો એવું કહી શકાય કે ભારતીય ભાગીદારી કાયદો 1932 ની કલમ 4 મુજબ ભારતીય ભાગીદારી કાયદો 1932, પરંતુ કઈ કલમ નંબર 4 મુજબ ભાગીદારી, આ વ્યાખ્યા છે, ધ્યાનથી જોજો. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, કે જેમાં બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવીને નફો વહેંચવા સંમત થયા હોય. હવે આ વ્યાખ્યાની સમજૂતી હું તમને વિસ્તારપૂર્વક આપું તો એવું કહી શકાય કે ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ ભાગીદારો હોય ત્યારે જ ભાગીદારી પેઢી કહી શકાય. હવે 2 કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે ભેગા મળી અને કોઈ ધંધો
કરશે તો એ ભાગીદારો વચ્ચે મતભેદ થવાના ચાન્સીસ છે. બરાબર છે. એ મતભેદ ના થાય એ માટે એ લોકો પહેલા એક કરાર, એક કોન્ટ્રાક્ટ કરતા હોય છે. એ કોન્ટ્રાક્ટ વિશે આપણે આગળ ભણીશું, પણ અત્યારે શોર્ટમાં જોઈએ તો ભાગીદારો, જેટલા ભાગીદારો છે, સપોઝ 5 ભાગીદારો છે, 5 ભાગીદારો ભેગા મળી અને ધંધો ચલાવશે, જેમાંનો નફો 5 જણ વહેંચશે, અથવા તો 5 માંથી કોઈ એક અથવા તો 2 યા 3, 4 એ રીતે ધંધો ચલાવશે એ ભાગીદારો, અને બાકીના બધા ભાગીદારોમાં એ ધંધાનો નફો વહેંચવામાં આવશે. તો એને આપણે ભાગીદારી તરીકે ઓળખી શકીએ છીએ. વૈયક્તિક રીતે કોઈ ભાગીદાર હોય છે વ્યક્તિગત રીતે વ્યક્તિ ભાગીદાર તરીકે ઓળખાય અથવા તો ભાગીદાર કહેવાય, અને જે ભાગીદારો દ્વારા ધંધો કરવામાં આવે છે તો તેને ભાગીદારી પેઢી કહી શકાય. ભાગીદારી પેઢી કહી શકાય. તેજસ અને અભિષેક વ્યક્તિગત રીતે ભાગીદાર છે, પરંતુ એ બંને દ્વારા જે ધંધો ચલાવવામાં આવે છે, મોલ જે ઓપન કરવામાં, મોલ શરૂ કરવામાં આવ્યો છે, એ મોલ શું કહેવાશે? ભાગીદારી પેઢી કહી શકાય છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો ભારતીય ભાગીદારી કાયદો જોયો, કાયદાની કલમ નંબર 4 મુજબની એની વ્યાખ્યા જોઈ, અને હવે આપણે એના લક્ષણો જોઈશું. ભાગીદારી પેઢીના લક્ષણો જોઈએ હવે આપણે. તો ભાગીદારી પેઢીના લક્ષણો. ભાગીદારી પેઢીના લક્ષણો જોઈએ તો એમાં પહેલું આવશે કરારથી અસ્તિત્વ. કરારથી અસ્તિત્વ. ભાગીદારી પેઢીનું અસ્તિત્વ શા માટે કરારથી કરવું જરૂરી છે? એનું લક્ષણ શા માટે પહેલું કરારથી અસ્તિત્વ એવું છે? તો એનું કારણ એ છે કે જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિ ભેગા મળી અને કોઈ ધંધો સ્થાપશે ત્યારે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં તકરાર થઈ શકે છે, અથવા તો ધંધો ચલાવવા માટે પણ કોઈ પણ તકરાર થઈ શકે છે. એટલા માટે કરારથી અસ્તિત્વ કરવું જરૂરી છે. કરાર એટલે શું? એક સ્ટેમ્પ પેપર ઉપર અથવા તો કોઈ બ્લેન્ક પેપર ઉપર, ખાલી પેપર ઉપર કરારનામા તરીકે દરેક વિગતો મૂકવામાં આવતી હોય છે, અને ભાગીદારો દ્વારા સિગ્નેચર કરી, સાઇન કરી અને આ કરારને સંમત કરવામાં આવતું હોય છે. કરાર 2 રીતે થઈ શકે છે. કરાર 2 રીતે થઈ શકે છે. મૌખિક કરાર છે અને લેખિત કરાર છે. બંને રીતે કરી શકાય છે. મૌખિક કરાર કર્યો હશે, લાંબા સમય પછી દરેક ભાગીદારને દરેક વસ્તુ યાદ હોય એવું જરૂરી છે નહીં, પરંતુ જ્યારે લેખિત કરાર હશે, ભવિષ્યમાં કોઈ મતભેદ થશે તો આ કરાર એની સાબિતી તરીકે આપી શકાશે. બરાબર છે. લેખિત કરાર હશે તો એ સાબિતી તરીકે આપી શકાશે. એટલા માટે કરાર હંમેશા લેખિત હોવો જરૂરી છે. લેખિત કરાર સાબિતી તરીકે આપી શકાશે. મૌખિક કરાર ક્યાંય માન્ય ગણાશે નહીં. લેખિત કરાર ક્યાંય માન્ય ગણાશે નહીં. સાબિતી શું? કે કયો કરાર કર્યો હતો, કેટલું પ્રમાણ નક્કી કર્યું હતું, કેટલી મૂડી કોણ લાવ્યું હતું, કેટલું વ્યાજ દર નક્કી કર્યો હતો, કોઈ સાબિતી નથી. પરંતુ જ્યારે કરારનામું હશે, આપણી પાસે એક પ્રૂફ હશે, તો આપણે સાબિતી આપી શકીશું. એટલા માટે કોઈ પણ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ લાવવા માટે કરાર હંમેશા લેખિત સ્વરૂપ હોવો જરૂરી છે. બીજું લક્ષણ જોઈએ
છે નફાનો હેતુ. બીજું લક્ષણ છે નફાનો હેતુ. હવે કોઈ ધંધો શરૂ કરવામાં આવે, કોઈ ભાગીદારી પેઢી શરૂ કરવામાં આવે, 5 થી 8 10 ભાગીદારો ભેગા મળી અને કોઈ ધંધો શરૂ કરવા માટે સંમત થયા છે, તો શું એમ વિચારશે કે નફો ના થાય તો ચાલશે? ના ચાલે ને. કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે હું છું કે તમે છો, કોઈ પણ વ્યક્તિ હશે, ધંધામાં નફો જરૂરી છે. નફો થશે તો જ એ ધંધો લોંગ ટાઈમ લાંબો સમય ચાલશે, બાકી એ ધંધાનું અસ્તિત્વ લાંબો સમય રહેતું નથી. પરંતુ નફાનો હેતુ છે, ચલો ધંધો શરૂ કરવા માટે નફાનો હેતુથી જ આપણે ધંધો શરૂ કર્યો છે. પરંતુ જ્યારે કોઈ 5 ભાગીદાર દ્વારા ભાગીદારી પેઢી કરવામાં આવી છે, કોઈ ધંધો શરૂ કરવામાં આવ્યો છે, બરાબર છે, તો 5 ભાગીદાર છે, કયા પ્રમાણમાં નફો વહેંચશે તો એ કોઈ નક્કી નથી. આનો ઉલ્લેખ હંમેશા કરારનામામાં કરવામાં આવતો હોય છે. અને જો ક્યાંય ઉલ્લેખ ન હોય, જો કરારનામામાં ઉલ્લેખ હોય, કરારનામામાં નોંધ થયેલ પ્રમાણે નફા નુકસાન ફાળવણી નું પ્રમાણ હોય છે, કરારનામામાં નોંધ થયેલ પ્રમાણે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ હોય છે, એ પ્રમાણે 5 ભાગીદારો વચ્ચે નફો નુકસાન વહેંચી શકાશે. પરંતુ જો ક્યાંય નોંધ નથી, તો જ્યારે કોઈ નોંધ ન હોય ત્યારે દરેક ભાગીદારને સપ્રમાણમાં નફો નુકસાન મળે છે. સપ્રમાણમાં, સરખા પ્રમાણમાં વહેંચી દેવામાં આવશે. જો નોંધ હોય તો એ પ્રમાણે વહેંચવામાં આવશે, પરંતુ જ્યારે નોંધ નહીં હોય તો આપણે સપ્રમાણમાં ભાગીદારો વચ્ચે નફો નુકસાન વહેંચણી કરી દઈશું. બરાબર છે. હવેનો ત્રીજો પોઈન્ટ જોઈએ. ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો. ભાગીદારી પેઢી હંમેશા કાયદેસરના ધંધા માટે જ અસ્તિત્વમાં આવે છે. હવે કોઈ બે વ્યક્તિ છે, અજય અને વિજય. અજય એમ કે મારે બંદૂક ગન બનાવવાનો ધંધો શરૂ કરવો છે, અથવા તો પરમાણુ બોમ્બ. અને વિજયને એમ કે તું મારી સાથે જોડા, આપણે બંને મળી અને ધંધો શરૂ કરીએ. તો શું બંદૂક અને પરમાણુ બોમ્બ બનાવવાનો ધંધો એ કાયદેસરનો ધંધો છે? ના, એ કાયદેસરનો ધંધો નથી. એટલા માટે એ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ નહીં થઈ શકે. એ ભાગીદારી પેઢી તરીકે કોઈ ધંધો શરૂ કરી શકશે નહીં. હંમેશા ભાગીદારી પેઢી શરૂ કરવા માટે થઈ અને ધંધો કાયદેસરનો હોવો જરૂરી છે, તો જ તે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી શકે છે અને કોઈ બીજી વ્યક્તિ છે તમારી સાથે ધંધો કરવા માટે સંમત થશે. કોઈ ગેરકાયદેસરના ધંધા માટે આપણને સાથ આપે નહીં. એટલા માટે હંમેશા કાયદેસરનો ધંધો થવો જોઈએ. પછીનું છે ચોથું લક્ષણ છે એકબીજાના એજન્ટ. ભાગીદારી પેઢીનું ચોથું લક્ષણ છે એકબીજાના એજન્ટ. હવે જ્યારે
દરેક વ્યક્તિ દ્વારા અથવા બધા વતી એક અથવા વધુ વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયેલ વ્યક્તિઓ દરેક વ્યક્તિ દ્વારા અથવા બધા વતી એક અથવા વધુ વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયેલ વ્યક્તિને સલાહ સૂચન આપવાનો અધિકાર છે. આપવાનો અધિકાર છે. કોઈ બે વ્યક્તિ છે, ધંધો કરે છે. આપણે પહેલા ઉદાહરણ લીધું હતું તેજસ અને અભિષેકનું, જેણે મોલ શરૂ કર્યો હતો. બરાબર છે. અભિષેકે માત્ર નાણાં રોક્યા હતા, પરંતુ તેજસ જે ધંધામાં એપ્લાય લાવ્યો છે, કોઈ નિયમ લાવ્યો છે કે કોઈ વસ્તુ એણે કરી છે એ માન્ય નથી, એ વ્યવસ્થિત નથી, અને અભિષેકને એવું લાગે કે ના આ બરાબર નથી, તો અભિષેક એને સલાહ આપી શકે છે. દરેક ભાગીદાર એકબીજાના પ્રતિનિધિ એટલે કે એજન્ટ છે. એકબીજાના જ એજન્ટ છે, એકબીજાના જ પ્રતિનિધિ છે. કોઈ અધર પર્સન એમાં એજન્ટ તરીકે આવી શકે નહીં. એટલે એકબીજાના વિચાર એ વ્યક્ત કરી શકે છે. લક્ષણ નંબર 5, સભ્ય સંખ્યા. હવે ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધુ ભાગીદાર હોઈ શકે, પરંતુ કેટલા? એની કોઈ લિમિટ તો હશે ને, એની કોઈ મર્યાદા હશે. જે આપણે પહેલા ભણી ગયા કે ભારતીય ભાગીદારી કાયદો 1932, તો એમાં ક્યાંક તો ઉલ્લેખ હશે એ વિશે. તો આપણે એ વિશે જોઈએ. તો વર્ષ 2013માં કલમ નંબર 464 માં 100 થી વધુ ન રાખી શકાય, 100 થી વધુ નહીં, પરંતુ 100 રાખી શકાય. પરંતુ એના માટે પણ સરકાર પાસે મંજૂરી લેવી જરૂરી હતી. મંજૂરી લેવા જાય છે અને સરકાર જેટલી મંજૂરી આપે છે એટલા જ ભાગીદારો ભાગીદારી પેઢીમાં રહી શકતા હતા. બરાબર છે. આ 2013માં કલમ નંબર 464માં 100 ભાગીદાર રહી શકતા હતા. વધુમાં વધુ 100 ભાગીદાર ભેગા મળી અને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં લાવી શકતા હતા. પરંતુ 2014 ના નિયમ મુજબ નિયમ નંબર 10 માં મહત્તમ ભાગીદાર 50 જ હોવા જોઈએ, એનાથી વધારે. 2013માં એવું હતું કે 100 સુધી ભાગીદાર રાખી શકાતા હતા, પરંતુ 2014માં નિયમ આવી ગયો કે ભાગીદારી પેઢી માટે 50 થી વધારે ભાગીદાર સાથે મળી અને કોઈ ધંધો કરી શકશે નહીં. 5 લક્ષણ ભણ્યા. હવે આપણે 6 નંબરનું લક્ષણ જોઈએ. હવે 6 નંબરનું લક્ષણ એવું છે કે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં ક્યારેય ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોતી નથી. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. સપોઝ
ઉદાહરણ તરીકે ભાગીદારી પેઢીમાં માત્ર ને માત્ર 7 લાખ રૂપિયા જ છે અને દેવું થઈ ગયું છે 10 લાખનું, તો ઉપરના 3 લાખ રૂપિયા છે એ દેવા તરીકે ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વહેંચીને પણ દેવું ચૂકતે કરવું જરૂરી છે. એ દેવું ચૂકવવા માટેની જવાબદારી દરેક ભાગીદારોની છે. દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. અંગત મિલકત વહેંચીને પણ જવાબદારી પૂર્ણ કરવી પડે છે. અંગત મિલકત વહેંચીને પણ જવાબદારી પૂર્ણ કરવી પડે છે. જરૂર પડે તો ભાગીદારે પોતાની અંગત મિલકતો પણ વહેંચવી પડે છે. ઉદાહરણ તરીકે મકાન છે, કોઈ જમીન મિલકત છે, કોઈ વ્હીકલ છે, એ વહેંચીને પણ પેઢીની દરેક જવાબદારી ચૂકતે કરવાની ફરજ દરેક ભાગીદારની છે. હવે જોઈએ 7મા નંબરનું અને છેલ્લું લક્ષણ, પેઢીની માલિકી. પેઢીની માલિકી અને સંચાલન. પેઢીની માલિકી અને સંચાલન 2014ના નિયમ મુજબ સભ્ય સંખ્યા 50 રાખી શકાય છે. જેટલા ભાગીદાર હોય દરેક ભાગીદાર પેઢીના માલિક કહેવાશે અને સંચાલન કરવાની પણ દરેકને સહમતિ હોય છે. દરેકનો હક છે પેઢીનું સંચાલન કરી શકે છે. દરેક ભાગીદાર પેઢીના માલિક છે અને દરેક ભાગીદાર પેઢીનું સંચાલન કરી શકે છે. દરેક ભાગીદાર પેઢીનું સંચાલન કરી શકે છે.